ખેડાના પીપલગલ ગામમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણને લઈને ચકચાર મચી હતી। જારમાં થયેલી અથડામણમાં પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી આરોપીઓની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી કે જેમાં સમગ્ર મામલામાં હવાલા કૌભાંડ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું। ફેક કોલ સેન્ટરમાં લાખોની લેતી દેતીને લઈને સિદ્ધાર્થ રબારી અને વિકાસ યાદવ વચ્ચે તકરાર થઈ હોવાનું પણ બહાર આવ્યું છે। એમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલી। પછી ત્યારબાદ 2 દિવસ બાદ સામેવાળા પક્ષ જે છે એમાંથી પણ એક ફરિયાદ આવેલી, જેની અંદર 3 આરોપી પકડાયેલા છે। ટોટલ 8 આરોપી પકડ્યા છે। હાલ 2 આરોપી હોસ્પિટલમાં છે। અને આ જે કંઈ ઘટના બની એની અંદર જો એના મૂળમાં જઈએ તો શરૂઆતમાં એવું જાણવા મળેલું છે કે જે બંને સામસામે મુખ્ય આરોપી છે એ બંને મિત્રો હતા અને ખૂબ લાંબા સમયથી બંને વચ્ચે મિત્રતા હતી, પરંતુ આશરે 10 લાખ રૂપિયાની કોઈ લેવડ દેવડ હતી અને લેવડ દેવડ બાબતમાં એ લોકોને મનદુખ થતા એકબીજા સાથે ફોનથી પણ ઉશ્કેરાટ કરેલા, સોશિયલ મીડિયાથી પણ એકબીજાને ઉશ્કેરાટ કરેલા અને આ ઘટના બનેલી, જેની અંદર બંને પક્ષે ગુના દાખલ થયા છે। ટોટલ 8 આરોપી પકડાયેલા છે।